حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. فمن حاجك فيه من بعد ما جاءك من العلم فقل تعالوا ندع أبناءنا وأبناءكم ونساءنا ونساءكم وأنفسنا وأنفسكم ثم نبتهل فنجعل لعنة الله على الكاذبين. صلوات پر محمد و آل محمد. ઇસ્લામી વર્ષના કેલેન્ડરની આ છેલ્લી ખુશહાલીની તારીખ અને આ દિવસો કે જેની અંદર આપણે બધા છીએ મહાન દિવસો છે. ખાસ કરીને અહેલે બૈતની ફઝીલતો જાહેર થવાના દિવસો છે. આ ઈ અય્યામ છે કે જેની અંદર આ મોટી મુનાસિબત ઈદે મુબાહિલાનો બનાવ કે જેને હમણાં રજૂ કરું છું ઈ અંજામ પામે છે. સાથોસાથ આ ઈ દિવસો છે કે જેની અંદર આયતે તત્હીર નાઝિલ થઈ કે જે હદીસે કિસ્સા આપણે અવારનવાર મહેફિલોની શરૂઆતમાં જેની તેલાવત કરતા હોઈએ છીએ અને યાદ કરતા હોઈએ છીએ એ બનાવને કે કેવી રીતના અહેલે બૈત એક જગ્યા ઉપર જમા થયા અને રસૂલે ખુદાએ દુઆ કરી, ખુદાએ આ છે મારા અહેલે બૈત, અને ખુદાએ પણ અહેલે બૈતની તહારત અને પાકીઝગીના એલાન કરતા કુરાન મજીદની સૂરે અહઝાબની આયતને નાઝિલ કરી, આયતે તત્હીર. બીજું આ દિવસોની મુનાસિબતમાં ઈ છે કે અમીરુલ મુમિનીન રૂકુની હાલતમાં જે અંગૂઠી આપ્યા અને આયતે વેલાયત નાઝિલ થઈ, આ પણ આ જ દિવસોની અંદર આ બનાવ બને છે, જેની આયતને આપણે અવારનવાર મુસાફિહા દરમિયાન તેલાવત કરતા હોય, ઇન્નમા વલિયુકુમુલ્લાહ, ઈ પણ આ દિવસની અંદર નાઝિલ થઈ છે. આ સિવાય અહેલે બૈત અલૈહિસ્સલામે જે 3 દિવસ સુધી ફકીરને, મિસ્કીનને, અસીરને, યતીમને જમવાનું આપ્યા અને પોતે ભૂખ્યા રહ્યા અને રોઝા રાખ્યા, આ ઈ દિવસો છે કે જેની અંદર આ વાક્યો બન્યો અને સૂરે હલ અતા નાઝિલ થયો. આ અહેલે બૈતની ફઝીલતો જાહેર થવાની, અહેલે બૈતની શાનમાં આયતો ઉપર આયતો નાઝિલ થવાના આ દિવસો અને મુનાસિબતો છે. અને કહી શકાય કે આ જશ્ન આપણે મનાવીએ છીએ કોઈ એક હસ્તીનું નહીં, બલકે પંજેતનની તમામ હસ્તીઓની યાદમાં આપણે આ જશ્નને મનાવી રહ્યા છીએ. આ મુબારક દિવસોની ખૂબ ખૂબ મુબારકબાદ આપ તમામ મુમિનીનની ખિદમતમાં, આપણા ઉલમા મરાજે કિરામની ખિદમતમાં અને મહેફિલની શરૂઆતમાં આપણે બધા આ મુનાસિબતોની મુબારકબાદી એક બાવાઝે બુલંદ સલવાત વડે ઝમાનાના ઇમામની ખિદમતમાં પેશ કરીએ. બાવાઝે બુલંદ સલવાત. વાત કરીએ મુબાહલાના બનાવની. જ્યારે પણ આ મહેફિલને હું પડતો હોઉં ત્યારે કોશિશ કરું કે મુબાહલાનો બનાવ છે શું, એના બારામાં
એક મુખ્તસર તौर પર મુબાહલાના બનાવનું વર્ણન ચોક્કસ કરું છું. મુબાહલા એટલે શું, મુબાહલાનો અર્થ શું થાય, એ કયો બનાવ હતો, કઈ આયત નાઝિલ થઈ, અંતમાં શું થયું, મુબાહલા થયો કે નથી થયો, આ બધી વાતોની જાણકારી આપણી સામે હોવી જોઈએ. રસૂલે ખુદા હિજરી સન 10 ની અંદર એક પત્ર લખે છે નજરાનના ઈસાઈઓને, અને એ લોકોને ઇસ્લામની દાવત આપે છે. રસૂલે ખુદાના કામોમાંથી કા હતું ને, જુદા જુદા દેશના લોકોને, એ જમાનાના બાદશાહોને પત્ર લખતા અને ઇસ્લામની દાવત આપતા. અલગ અલગ જગ્યાઓએ રસૂલે ખુદાએ પત્ર રવાના કર્યા, લોકોનું રિએક્શન અલગ અલગ હતું. આ એક અલગ દાસ્તાન છે. નસારાએ નજરાનના ઈસાઈઓને રસૂલે ખુદાએ પત્ર લખ્યો, ઇસ્લામની દાવત આપી. ઈ લોકો પણ આપસમાં જ્યારે આ પત્રને જોયા, આપસમાં ગુફ્તગુ કરે છે કે ભાઈ આ રીતની દાવત આવી છે, એક નબી મબઉસ થયા છે, અલ્લાહ તરફથી એક પૈગામ લઈને આવ્યા છે, એક દીન લઈને આવ્યા છે, અને એ દીન તરફ આપણને બોલાવવામાં આવ્યા. લોકોએ તપાસ કરી, વાતો કરી, ઉલમા કે જેમની નજરોમાં હતું કે રસૂલે ખુદા આવવાના છે, આખરી નબી તશરીફ લાવવાના છે, એ નબી જે આખરી દીન લાવશે, જે કયામત સુધી ચાલશે. આ બધી વાતોની ઈસાઈઓના ઉલમાને તો ખબર હતી ને, પોતાની જ કિતાબોમાં એમણે વાંચ્યું હતું. તેઓ જોઈએ છે કે આપણે એક કામ કરીએ, એક ડેલિગેશનને રવાના કરીએ મદીના તરફ, જાય, તપાસ કરે, વાત કરે, ગુફ્તગુ કરે, જોઈએ તો ખરા આ ઈ જ નબી છે કે જેમની નિશાનીઓ આપણી કિતાબોમાં બયાન થઈ. એટલે એક મોટું ડેલિગેશન તૈયાર થાય છે. કેટલા ઉલમા, કેટલા આ ઈસાઈઓના આગેવાનો બધા જમા થઈ અને રવાના થઈ છે મદીના. મદીના આવે છે. મદીનામાં રસૂલે ખુદાની મુલાકાત લેવા ચાહે છે. પોતાના ઝર્ફ બર્ફ લિબાસમાં, એવા કિંમતી કપડાઓ પહેરીને, એવા પહેરવેશની અંદર એ લોકો નબીને મળવા જતા હતા. નબી પહેલા તો એ લોકોને આવકારે છે. એમની સાથે વાતચીત શરૂ થાય એ પહેલા નબીનો આવો સ્વભાવ હતો કે દરેક મહેમાનો સાથે સારો વર્તાવ કરતા, ખુશ અખલાકીની સાથે પેશ આવતા અને આ લોકોને આવકારતા. પણ આ લોકોની સામે રસૂલે ખુદાએ એટલો ભાવ ના આપ્યા, એટલા સરખાઈથી લોકોને રિસુવાર ના કર્યા. એટલે એ લોકો આપસમાં ચર્ચા કરે છે કે શું મારાથી કઈ ભૂલ થઈ ગઈ, કેમ રસૂલે ખુદા આ સારી રીતના અમોને સ્વીકાર ના કર્યા. ત્યારે લોકો કહે છે કે રસૂલ સુધી પહોંચવું હોય ને, રસૂલને કઈ વાત તમારી નાપસંદ લાગી એ જાણવું હોય ને, તો અમીરુલ મુમિનીન થી રજૂ થાવ. અને એક રીતે વાત પણ સાચી હતી. શહેર ઇલ્મ પાસે જવું હોય તો બાબે ઇલ્મનો સહારો લેવો પડે. અમીરુલ મુમિનીન પાસે આવ્યા. મૌલા અલી કહે છે તમે જોતા નથી અમારા રસૂલ કેટલા સાદગી પસંદ છે. એક દાયરામાં ગોળ બધા બેઠા હોય મુસલમાનો સાથે, કોઈ ઓળખી ના શકે કે અમારથી રસૂલ કોણ છે. સાદા કપડા, સાદો લિબાસ, સાદગી ભર્યું જીવન તમે રસૂલ નથી જોતા. અને આ રીતના તમે તમારા ઝર્ફ બર્ફ લિબાસમાં, અત્યારે પણ તમે જો એમના ઉલમાના લિબાસ કેવા હોય, કેવા કપડા હોય, કેવી રહેણી કહેણી હોય. કહે છે કે તમે આવા લિબાસમાં આવ્યા છો એટલે અમીરુલ મુમિનીન કહે છે રસૂલે ખુદા તમારી સાથે વધારે વાત ના કર્યા. બીજે દિવસે આવે છે સાદા લિબાસની સાથે, સાદગીની સાથે આવીને રસૂલે ખુદા સાથે ગુફ્તગુ કરવા ચાહે છે. મસ્જિદે નબવીમાં દાખલ થયા. રસૂલે ખુદાએ એમને આવકાર્યા, એમની સાથે ગુફ્તગુની શરૂઆત થઈ. વાતચીત દરમિયાન આ લોકો અટકી ગયા. કે છે અમારી ઇબાદતનો સમય થઈ ગયો, રજા છે, અમે ઇબાદત અંજામ આપીએ. રસૂલે ખુદા કહે છે હા બેશક તમે તમારી ઇબાદતો કરી શકો છો, ત્યારબાદ આપણે આગળ ગુફ્તગુને વધારીએ. એ લોકોને રજા આપવામાં આવી. મસ્જિદે નબવીમાં એ લોકો પોતાની ઇબાદત કર્યા અને ત્યારબાદ હવે ગુફ્તગુનો સિલસિલો આગળ વધે છે. એક જાતની ડિબેટ, એક જાતની ચર્ચા, મુનાઝરા થઈ રહ્યું છે. રસૂલે ખુદાની ખિદમતમાં એ લોકો કહે છે કે ભાઈ જનાબે ઈસાના બારામાં તમારો શું નજરિયો છે. રસૂલે ખુદા કહે છે કે જનાબે ઈસા અલ્લાહના બંદા હતા,
ખુદાએ જનાબે મરિયમ તરફ એમને મોકલ્યા અને જનાબે મરિયમના પેટથી તેઓ જન્મ પામ્યા અને અલ્લાહના નબી છે, રસૂલ છે. આ બધી વાત ઓલા લોકો કહે છે કે ભાઈ બની શકે દુનિયામાં કોઈ બાળક બાપ વગર પેદા થાય. જનાબે ઈસાના કોઈ બાપ નથી, માં છે. માલુમ થાય છે કે જનાબે ઈસા અલ્લાહના દીકરા છે. આ લોકોની દલીલ આમ હતી, રસૂલે ખુદાની દલીલ બીજી કંઈક હતી. દલીલ આપસમાં આપી રહ્યા હતા, ગુફ્તગુ કરી રહ્યા હતા, વાતચીત ચાલુ હતી. રસૂલ કહે છે અલ્લાહના નબી છે, બંદે ખુદા છે, અબ્દુલ્લાહ છે. આ લોકો કહે છે નહીં, ઇબ્નુલ્લાહ છે, અલ્લાહના ફરઝંદ છે. તરત આયત નાઝિલ થઈ. જિબ્રીલ કુરાન મજીદની આયતને લઈને નાઝિલ થાય છે. આયત આ હતી કે એ નબી તમે આ લોકોને કહી દો કે આ લોકો દલીલ લાવે છે કે જનાબે ઈસાના બાપ નથી એટલે અલ્લાહના દીકરા. જનાબે ઈસાની મિસાલ ખુદાની નજદીક જનાબે આદમની માફક છે. એને તો નથી માં નથી બાપ. એના વિશે તમે શું કહેશો? કુરાનની આયત આ રીતના છે, ઇન્ના મસલ ઈસા ઇન્દલ્લાહ કમસલી આદમ ખલકહુ મિન તુરાબ સુમ્મા કાલા કુન ફયકુન. જનાબે ઈસાની મિસાલ જનાબે આદમની માફક છે. ખુદાએ જનાબે આદમને માટીથી પેદા કર્યા, વગર માએ અને વગર બાપે પેદા કર્યા. એમને કેમ અલ્લાહના દીકરા નથી કહેતા? અને જનાબે ઈસાને તમે અલ્લાહના ફરઝંદ લેખો છો. રસૂલે ખુદા આ રીતનો ચોખ્ખો જવાબ આપે છે, પણ એ લોકો માનતા નથી. એ લોકો હજી ચર્ચાને આગળ વધારે છે, પોતાની વાત ઉપર અડગ છે અને માનતા નથી. રસૂલે ખુદાની આવી રોશન દલીલને કબૂલ કરવા અને સ્વીકારવા તૈયાર નથી. રસૂલે ખુદા દલીલ ઉપર દલીલ લાવે છે, લોજિક ભરી દલીલ, તર્કવાળી દલીલ, પણ નથી સાંભળતા, નથી સમજતા. બલકે એમ કહું કે સમજવા નહોતા માંગતા. અમારા ઉસ્તાદનો એક જુમલો જે દર વર્ષે આ મુનાસબત ઉપર અર્ઝ કરું, તેઓ કહેતા કે ભાઈ કોઈ સૂતું હોય, નીંદરમાં હોય, એને જગાડી શકાય, પણ કોઈ સુવાનું નાટક કરતું હોય એને ગમે એટલી કોશિશ કરો ના જગાડી શકાય. આ લોકો એવા હતા. સમજી લીધા, દલીલને સાંભળી લીધા, પણ માનવા તૈયાર નથી, સ્વીકારવા તૈયાર નથી. આ મોકા ઉપર હવે વારી આવે છે મુબાહિલાની. સૂરે આલ ઇમરાનની 61મી આયત જેની મેં તેલાવત કરી, જિબ્રીલ લઈને આવે છે ને કહે છે, એ રસૂલ ફમન હાજ્જકા ફીહ મિન બઅદ મા જાઅકા મિન અલ ઇલ્મ, એ નબી તમારા સુધી ઇલ્મી વાત, રોશન દલીલ આવી ચૂકી ત્યારબાદ પણ આ લોકો દલીલ ઉપર દલીલ ચાહે છે, આર્ગ્યુમેન્ટ લાવે છે, ચર્ચા કરે છે. આ લોકોને કહી દો તમે, ફકુલ તાઆલુ નદઉ અબનાઅના વ અબનાઅકુમ, તમે એક કામ કરો, તમે તમારા બચ્ચાઓને લઈને આવો, અમે અમારા બચ્ચાઓને લઈને આવીએ. તમે તમારી ઔરતોને લઈને આવો, અમે અમારી ઔરતોને લઈને આવીએ. તમે તમારા નફ્સને લઈને આવો, અમે અમારા નફ્સને લઈને આવીએ. અને ત્યારબાદ આપણે બધા સાથે મળીને મુબાહિલા કરીએ. મુબાહિલાની ઓફર આપે છે. મુબાહિલા એનો ડિક્શનરીમાં અર્થ એ થાય કે બદદુઆ કરવી, એકબીજાના ઉપર લાનત મોકલવી અથવા એકબીજાના હકમાં બદદુઆ કરવી. એટલે બે ગ્રુપ આપસમાં એક નતીજા સુધી ના પહોંચી શકતા હોય ને, આ મામલાને છોડી દે, ખુદાના હવાલે કરી દે અને બંને લોકો ખુદા પાસે આ રીતના દુઆ કરે, ખુદાયા આ બંને ગ્રુપ તો હક હોઈ નથી શકતા, બેમાંથી જે કોઈ હક ઉપર છે એને તું બચાવીને રાખ, અને જે હક ઉપર નથી ખુદાએ એના ઉપર તું લાનત મોકલ. આનું નામ છે મુબાહિલા. આને કહેવાય મુબાહિલા. ફનબતહિલ ફનજઅલ લઅનતલ્લાહિ અલલ કાઝિબીન, આપણા બેમાંથી જે જૂઠા હોય એના ઉપર ખુદાની લાનત થાય. આ રીતની ઓફર આપી એટલે ઓલા લોકો સ્વીકારી લે છે કે હા વાંધો નહીં, આપણે મુબાહિલા કરી નાખીએ. આપણે જે કોઈ ગલત છે ખુદાની લાનત એના ઉપર થાય અને અઝાબ નાઝિલ થાય એવી આપણે બંને દુઆ કરીએ. હવે બીજા દિવસે એક જગ્યા નક્કી થઈ મદીનાની બહાર.
બે ઝાડ હતા, એની દરમિયાન આ જગ્યા ઉપર મુબાહલાની જગ્યા નક્કી થઈ, મુબાહલાનો સમય નક્કી થયો. હવે આ ઈસાઈ લોકો, આ નસારા લોકો, એના ઉલમા અને આ ડેલિગેશન આપસમાં ગુફ્તગુ કરે છે કે આપણે આ ચેલેન્જને સ્વીકારી તો લીધા, પણ હવે મુબાહલા થાશે, મુબાહલા કરવો છે, મુબાહલા થાશે તો એનું પરિણામ શું આવશે, આપસમાં ચર્ચા કરે છે. એમાંથી એક આલિમે આ વાત બયાન કરી કે આવતીકાલે જોઈએ તો ખરા રસૂલે ખુદા કોને લઈને મુબાહલાના મેદાનમાં આવે છે. જો પોતાના અસહાબને લઈને આવ્યા, પોતાના સાથીઓની ભીડ લઈને આવ્યા, આખું એક ટોળું આવે છે, આખું એક ગ્રુપ આવે છે, તો સમજી લેવું કે વાતમાં કઈ દમ નથી, આપણે મુબાહલા કરશું. બીજા દિવસે મુબાહલાના સમયમાં રસૂલે ખુદા ઘરેથી બહાર આવે છે. મુસલમાનોએ જોયું 24મી ઝિલહજનો દિવસ ઉગે છે, સૂરજ હજી ઉપર આવે છે. એ સમયમાં રસૂલે ખુદા ઘરથી નીકળે છે. કોને સાથે લઈને જાય છે? રસૂલે ખુદા આગળ હાથ પકડીને આપણા બીજા ઇમામ હસન મુજતબા અલૈહિસ્સલામ, આગોશની અંદર સાવ નાની ઉંમર છે આપણા ત્રીજા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, અને એમની બિલકુલ પાછળ પડદાની અંદર, ચાદરની અંદર, પૂરા મુકમ્મલ હિજાબની સાથે બીબી ઝહરા ફાતિમતુ ઝહરા અલૈહા સલામ, અને સૌથી પાછળ અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ. કેવી શાંતિ આ પંજતનનો કાફલો આગળ વધે છે. હસનૈન હાથમાં છે, રસૂલે ખુદા આગળ, મૌલા અલી પાછળ, અને દરમિયાનમાં બીબી ઝહરા. આ શાંતિ, આ હસ્તીઓ આગળ વધે છે અને જાય છે મુબાહલાના મેદાનમાં. ઈસાઈ લોકો જ્યારે જોયા કે રસૂલે ખુદા મોટા એક ગ્રુપની સાથે અને અસહાબને લઈને નથી આવ્યા, પોતાના ખાસ લોકોને લઈને આવ્યા છે, પોતાના બિલકુલ નજદીકના લોકોને લઈને હાજર થયા છે. આ મોકા ઉપર એ જ ઈસાઈ આલિમોએ જોયું કે એવા નૂરાની ચહેરાઓને લઈને આવ્યા છે, એવી નૂરાની હસ્તીઓને રસૂલે ખુદા મેદાનમાં લાવ્યા છે કે આ લોકો જો હાથ ઉઠાવીને ખુદાની બારગાહમાં અર્ઝ કરે, ખુદાએ આ પહાડને એની જગ્યાએથી હટાવી દે, તો આ લોકોની દુઆમાં એ અસર છે કે આ પહાડ પણ એની જગ્યા છોડી દે. હરગીઝ આમની સાથે મુબાહલા ન કરવામાં આવે. જો એમની બદદુઆ આપણને લાગી તો જમીન ઉપર એક પણ નસારા બાકી નહીં રહે. અને આ રીતના આ મંઝરને જોઈ અને આ લોકો પોતે જ હટી જાય છે, પોતે જ પાછળ હટી જાય છે અને મુબાહલા કરવાની મનાઈ કરી દે છે. યા રસૂલલ્લાહ, અમે મુબાહલા નથી કરતા, અમે તમારી સાથે સુલહ અને સમાધાન કરવા ચાહીએ છીએ. અને આ રીતના આ મુબાહલાનો બનાવ અહીંયા પૂરો થાય છે. वो जिनके एक इशारे पे टूट जाए पहाड़, वो जिनके एक इशारे पे टूट जाए पहाड़, बहुत ही सख्त है उनसे मुकाबला करना. नसारा चुपके से ये कह के हट गए पीछे, नसारा चुपके से ये कह के हट गए पीछे, हमारे बस में नहीं है मुबाहला करना. અમારા બસની વાત નથી કે આ હસ્તીઓની સામે અમે મુબાહલા કરીએ. અને આ લોકો રાજી થાય છે કે અમે મુસલમાન પણ નથી થતા, પણ અમે તમારી સાથે સુલહ સમાધાનથી રહેવા ચાહીએ છીએ અને આના બદલામાં એક ટેક્સ આપવા પણ અમે તૈયાર છીએ, જેથી એમની જાન, માલ, ઇજ્જત, આબરૂની હિફાજત મુસલમાનો કરે, દુશ્મનોની સામે એમનો સાથ આપે અને એ લોકોને બચાવીને રાખે. આ રીતના સમાધાન થાય છે અને આ લોકો અહીંયાથી પાછળ જાય છે. મુબાહલાનો બનાવ તો બસ આટલો જ છે. મુબાહલાનો બનાવ આપણે મનાવીએ છીએ, પણ હકીકતમાં મુબાહલા બન્યું નથી. એકબીજાના હકમાં બદ્દુઆ નથી કરી. જો કરી હોત તો નતીજો શું હોત પહેલેથી ખબર છે. કોની જીત થાત
ઈ પણ વાઝેહ અને રોશન છે, અને કોની હાર થાત ઈ પણ નક્કી હતું. એટલે જ આ લોકો પાછળ હટી ગયા, નથી આવતા મુબાહલાના મેદાનમાં. આ બનાવ તો આટલો પૂરો થઈ જાય, પણ અઝીઝો રસૂલે ખુદા એવા ehtimamની સાથે આ મુબાહલાના મેદાનમાં આવે છે, અને આ મુબાહલાના મેદાનમાં આવીને રસૂલે ખુદાએ પોતાના કામથી ઘણી બધી વાતોને જાહેર કરી દીધી. આ મુબાહલાના એક પ્રસંગથી કેટલી બધી વાતો આપણા માટે વાઝેહ અને રોશન થઈ જાય. સૌથી પહેલું રસૂલે ખુદાએ એલાન કરી દીધું આ મુબાહલાના મેદાનમાં આવીને કે આ દીન જેને લઈને આવ્યો છું એ હક છે, એ ખુદા તરફથી છે. સામે વાળા પણ રસૂલે ખુદા સાચા અને ખરા નબી છે એવું માનીને ગયા, સમજીને ગયા. એટલે જ મુબાહલા માટે હાજર ના થયા, મુસાલેહત સુલહ અને સમાધાન કરવા માટે હાજર થયા. બીજું એ કે રસૂલની આજુબાજુમાં જેટલા મુસલમાનો એવા હતા જેમનું ઈમાન કમજોર હતું, એ લોકોનું ઈમાન પણ મજબૂત થઈ ગયું કે હા, આપણો દીન આટલો હક્કાનિયત વાળો, આટલો સાચો છે કે સામે વાળાને મુબાહલાનો ચેલેન્જ આપી શકે. અને ચેલેન્જ આપ્યા, રસૂલ તો આવ્યા મેદાનમાં, સામે વાળા હટી ગયા, આ લોકોના ઈમાન પણ મજબૂત થયા. આ સિવાય અહેલે બેત અલૈહિસ્સલામની ફઝીલતો આશ્કાર થઈ છે. રસૂલે ખુદાએ નક્કી કરીને બતાવી દીધું કે રસૂલના અહેલે બેત કોણ છે, રસૂલના ખાનદાનમાં औरतो અને બચ્ચાઓ કોણ છે. રસૂલે ખુદાએ નક્કી કરી દીધું, આ 4 હસ્તીઓ છે જે મારા અહેલે બેત છે. નહીતર ઈ સિવાય બીજા કોઈ હોત અહેલે બેતની શાનમાં, અહેલે બેતના મકામ ઉપર, તો રસૂલે ખુદા ચોક્કસ ઈ લોકોને મુબાહલાના મેદાનમાં લાવતે. અને આ વાત પણ નક્કી થઈ ગઈ કે રસૂલની સાથે આ 4 હસ્તીઓ જે આવ્યા, ફઝીલતમાં એમનાથી ઉપર બીજું કોઈ નથી. ખુદ રસૂલે ખુદા કહે છે, જો ખુદાની નજરમાં મારા અહેલે બેત કરતા બા ફઝીલત કોઈ હોત તો એમને મુબાહલામાં લઈ જવાનો મને હુકમ આવ્યો હોત, પણ નથી એવી કોઈ હસ્તીઓ કે જે મારી સાથે આવીને મુબાહલાના મેદાનમાં આવે. આ સિવાય આપણે બધા જાણીએ છીએ કે અહેલે બેતની દુઆ રદ નથી થતી, મુસ્તજાબુ દાવા છે. રસૂલે ખુદા મુબાહલાના મેદાનમાં આ હસ્તીઓને લાવ્યા. આ કોઈ જેવી તેવી વાત નથી, જે તેને મુબાહલાના મેદાનમાં ન લઈ જવાય, એને લઈ જવાય કે જે દુઆ કરે તો એની દુઆ રદ ના થાય બલકે કબૂલ થાય. આ હસ્તીઓ એ છે કે જેમની દુઆ ચોક્કસ કબૂલ છે. સાથોસાથ અહેલે બેતની એક હસ્તીઓની ફઝીલત આ બનાવની અંદર જાહેર થાય છે. આપણા બીજા અને ત્રીજા ઇમામ હસનૈન અલૈહિસ્સલામ રસૂલે ખુદાના ફરઝંદ છે, એમના દીકરા છે, એમની ઔલાદ છે. મુબાહલાની આ આયત ચોખ્ખી ગવાહી આપે છે, અને રસૂલે ખુદા પણ પોતાના ફરઝંદો તરીકે આ બંને હસ્તીઓને લઈ ગયા. અને રસૂલે ખુદાની આજુબાજુમાં ઘણી બધી ખાતુન હતી, ઘણી બધી औरतो હતી. આયતમાં કહેવામાં આવ્યું ને, નિસાઅના વ નિસાઅકુમ, તમે તમારી औरतोને લાવો, અમે અમારી औरतोને લાવીએ. આ ઈ મોકો છે કે જ્યારે औरतोની કમી ના હતી આજુબાજુમાં, ઘણી બધી અઝવાજ હતી, પણ કોઈ ખાતુનને રસૂલે ખુદા મુબાહલાના મેદાનમાં નથી લાવતા, સિવાય બિન્તે રસૂલ, સિવાય હઝરત ઝહરા ફાતિમા બિન્તે મુહમ્મદ અલૈહા સલામ. અને આટલું જ નહીં, અમીરુલ મુમિનીનની ફઝીલત, મુબાહલાના મેદાનમાં રસૂલે ખુદા એમને લઈ ગયા પોતાના નફ્સ તરીકે. આ કોઈ મામૂલી વાત છે? આ કોઈ સામાન્ય ફઝીલત છે? આ એવી ફઝીલત છે ને કે જે અહેલે બેતના ચાહવા વાળાઓ જ નહીં, દુશ્મનોએ આ ફઝીલતનો ઇકરાર કર્યો છે. અરબીમાં એક કહેવત છે ને, અલ ફઝલુ મા શહિદત બિહી અઅદાઉ, ખરી ફઝીલત, ખાસિયત, ક્વોલિટી એને કહેવાય કે જેની ગવાહી દુશ્મન આપતો હોય.
દુશ્મન પણ કબૂલ કરે કે હા આ ખૂબી આપણામાં છે, એને કહેવાય ખરી ખૂબી, એને કહેવાય સાચી ફઝીલત. મુઆવિયા એક દિવસ સાદ બિન વક્કાસથી કહે છે કે મેં હુકમ આપ્યો છે કે લોકો અમીરુલ મુમિનીનને લાન તાન કરે, બુરા શબ્દોથી યાદ કરે, પણ તું અલીને બુરા શબ્દો નથી કહેતો. એટલે સાદ બિન વક્કાસ કહે છે ઈ પણ દુશ્મન જ છે, ઈ પણ ચાહવા વાળો નથી, મુઆવિયાનો જ માણસ છે અને એની બાજુમાં જ બેઠો છે, પણ આ માણસ કહે છે કે અલી ઉપર હું કેવી રીતના લાનત મોકલું, અલીને કેવી રીતના બુરા શબ્દોથી યાદ કરો, જ્યારે કે એની 3 ફઝીલતો હંમેશા મારી નજરોની સામે છે. કઈ કઈ 3 ફઝીલતો? પહેલું તો એ કે રસૂલે ખુદાએ કીધું હતું અંત મિન્ની બિમંઝિલતિ હારૂન મિન મૂસા, એ અલી તારી અને મારી મિસાલ જનાબે મૂસા અને જનાબે હારૂનની જેવી છે. જેમ ઈ એમના જાનશીન હતા, એમના ભાઈ હતા, એમના વઝીર હતા, તું પણ મારો ભાઈ છો, મારો વઝીર છો અને મારો જાનશીન છો. આ પહેલી ફઝીલત. બીજું, ખૈબરના મોકા ઉપર રસૂલે ખુદાએ કીધું હતું ને કે આ અલમ હું એને આપીશ જે મર્દ હોય, જે ફરાર ના હોય બલકે કરાર હોય, જેને ખુદા અને રસૂલ ચાહતા હોય અને ઈ ખુદા અને રસૂલને ચાહતો હોય. આમ કહીને આ પરચમ રસૂલે અલીના હાથમાં આપ્યો હતો. આ બીજી ફઝીલત. અને ત્રીજી ફઝીલત, રસૂલે ખુદા મુબાહલાના મેદાનમાં અલીને લઈ જાય છે પોતાના નફ્સ તરીકે. અને આ એવી મોટી ફઝીલત છે કે જ્યારે એને હું યાદ કરું છું મારી જબાન નથી ઉપડતી કે હું અલીના હકમાં બુરા શબ્દો કહું. અમીરુલ મુમિનીન એમની અઝમત આ આયતથી, આ મુબાહલાના મેદાનથી નક્કી થાય છે. અહેમદ બિન હંબલ અહલે સુન્નતના એક મોટા ઇમામ છે, હંબલી આ ફિરકાના એક મોટા ઇમામ, એમનાથી એમના ફરઝંદે સવાલ કર્યો કે એ બાબા, રસૂલે ખુદાના સૌથી વધારે ફઝીલત રાખવા વાળા મોટા મોટા સહાબીઓના નામ કહો. 10 સહાબીઓના નામ કહો કે જેઓ સૌથી મોટા સહાબી છે રસૂલે ખુદાના. એટલે જનાબ અહેમદ બિન હંબલ શરૂ કરે છે, એક નામ લીધા, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, 8-10 નામ ગણાવી લીધા. એટલે એમનો ફરઝંદ કહે છે બાબા, અલીની દુશ્મનીની હદ થઈ ગઈ, તમે 8-10 નામ લીધા, અલીનું નામ જ તમે ના લીધા. મેં તમને પૂછ્યું રસૂલના મોટા મોટા અસહાબના નામ કહો, તમે 8-10 નામ કીધા, અલીનું નામ એમાં કેમ ના આવ્યું? તો જનાબ અહેમદ બિન હંબલ કહે છે દીકરા, તારો સવાલ અસહાબે રસૂલના બારામાં હતો, અલી તો નફસે રસૂલ છે, અલી તો નફસે રસૂલ છે. એમના બારામાં આપણે શું કહી શકાય? ખુદા જેને નફ્સ કહેતો હોય રસૂલનો, ખુદા જેની નિસ્બત રસૂલ સાથે આ રીતના બયાન કરતો હોય, એની ફઝીલત કોઈ એનો ઇનકાર કરી શકે? હરગિઝ નહીં. અમીરુલ મુમિનીનની આ ફઝીલત આ મેદાનની અંદર, મુબાહલાના બનાવની અંદર જાહેર થાય છે. આ મુબાહલાનો બનાવ ઇસ્લામના હક્કાનિયતની દલીલ. ઘણી બધી ફઝીલતો અને ઘણી બધી વાતો રસૂલે ખુદાએ આપણા માટે રોશન કરી દીધી. એક વાત બયાન કરીને હું મહેફિલને ખતમ કરું. મુબાહલાનો બનાવ એવો બનાવ છે ને કે જેના બારામાં કોઈ પણ મુસલમાનો ઇનકાર નથી કરતા, કોઈ પણ ઇસ્લામના ફિરકા આની અંદર ઇખ્તિલાફ નથી રાખતા. બધા લોકો કબૂલ રાખે છે કે મુબાહલાનો બનાવ આ રીતના બન્યો. રસૂલે ચેલેન્જ કર્યું, ઈસાઈ લોકો પાછળ હટી ગયા. રસૂલે ખુદા આ મેદાનમાં ફક્ત 4 હસ્તીઓને લાવ્યા અને એ બીજું કોઈ નથી, ફક્ત અહલે બેત રસૂલ આ જ હસ્તીઓને લાવ્યા. અને આ બનાવને બધા મુસલમાનો કબૂલ રાખે છે. આ ફઝીલત એક રીતે જોતા મુસલમાનોમાં વહદતનું કારણ બની શકે, એકતાનું કારણ બની શકે કે આપણે રસૂલ બાદ આપણો દીન ફક્ત એની પાસેથી લેશું કે જેને રસૂલે ખુદા મુબાહલાના મેદાનમાં લઈ ગયા. એમનાથી બા ફઝીલત કોઈ હસ્તી હોત તો રસૂલે ખુદા એમને મુબાહલાના મેદાનમાં લઈ જાત. અને આ રીતના આ મુબાહલાનો પૈગામ
વાઝેહ અને રોશન છે કે રસૂલના અહેલે બેત ફક્ત 4 હસ્તીઓ છે: અમીરુલ મુમિનીન બીબી ઝહરા અલૈહા સલામ, ઇમામ હસન અને ઇમામ હુસૈન અલૈહિમુસ સલામ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. અને મુબાહલાનો બનાવ આ રીતના પૂરો થાય છે. શાયર કહે છે, जीत ली बाजी नबी ने जब खुले मैदान की, जीत ली बाजी नबी ने जब खुले मैदान की, सांस ली इस्लाम ने तब जाके इत्मीनान की, खूब बहा जिसमें किसी का और न उठा असलहा, खूब बहा जिसमें किसी का और न उठा असलहा, दीन में एक जंग ये भी है नए उन्वान की, ऐ अबू तालिब तुम्हारी नस्ल पे लाखों सलाम, ऐ अबू तालिब तुम्हारी नस्ल पे लाखों सलाम, आबरू रख ली है जिसने दीन और ईमान की. खुदानी बारगाहમાં આપણે દુઆ ગુજારીએ, પરવરદિગારા અહેલે બેતની ફઝીલત જાહેર થવાના દિવસોની અંદર, અહેલે બેતની આ મુનાસબતની અંદર એમના જ વસીલાથી તારી બારગાહમાં દુઆ ગુજારીએ છીએ. ખુદાયા, આ વર્ષની અમારી તમામ ખુશહાલીની મહેફિલ, અઝાદારી મજલિસો અને આ ઝિક્ર અહેલે બેતને અમારાથી કબૂલ ફરમા. પરવરદિગારા અહેલે બેતની સીરત પર અમલ કરવાની બોલનાર અને સાંભળનારને નેક તૌફીક અતા કર. ખુદાયા, અમારી જિંદગી મોહમ્મદ અને આલે મોહમ્મદની જિંદગી જેવી બનાવી આપ અને અમારી મોત પણ એમના મોત જેવી કરાર દે. खुदाया, दुनिया में अहले बैतनी ज़ियारत, आखिरत में इमनी शफाअत नसीब कर. खुदाया, आ मोहब्बत ने हमारा दिलों में वधारे कर, आ मोहब्बत ने हमारी नस्लों में पण कायम राख. ज़माना ना इमाम ना ज़ुहूर में ताजील फरमा, हमारो शुमार इमना साथियों में कर. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. महफिल की कामयाबी वास्ते 3 वक्त बावाज़े बुलंद सलवात. अल्लाहुम्मा सल्ली अला